સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં આગ લાગી। હિટરનગર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગતા મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી કે જેનો જથ્થો છે તે હવે બળીને ખાખ થઈ ગયો છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। કયા કારણોસર આગ લાગી હતી તેના વિશે કોઈ માહિતી અને મગફળીનો કેટલો જથ્થો છે જે બળીને ખાખ થયો છે તેના વિશે કોઈ માહિતી? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર હિટરનગર વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલી મગફળી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ચોટીલા, થાન તેમજ સુરેન્દ્રનગર સહિત ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને આગને 2 કલાક બાદ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। હાલ અત્યારે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગોડાઉનની દિવાલ પણ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। હાલ અત્યારે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં એફસીઆઈ ગોડાઉનમાં આગ લાગી છે અને મામલતદાર સહિત પ્રાંત અધિકારી પણ અત્યારે પહોંચ્યા છે ઘટના સ્થળે અને જે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવી હતી એ મગફળીના જથ્થામાં જ આગ લાગી છે અને મગફળીમાં ગોડાઉનમાં જે આગ લાગી છે તેને લઈને પણ અત્યારે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અત્યારે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ભારે જહેમત બાદ આગ પર કાબુ પણ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે। અને હાલ પૂર્વ ધારાસભ્ય ચોટીલાના ઋત્વિકભાઈ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। ઋત્વિકભાઈ, સ્વાગત છે સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં। ઋત્વિકભાઈ, સૌથી પહેલા તો જે પ્રમાણે સુરેન્દ્રનગરના થાનગઢના જે એફસીઆઈના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને આ એ જગ્યા કે જ્યાં મગફળીનો જથ્થો હતો જેને ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો હતો અને તે જગ્યાએ આગ લાગી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? ગુજરાત રાજ્ય સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદે છે અને ખરીદ્યા પછી એને યોગ્ય રીતે રાખવાની સિસ્ટમ કે એમની પાસે સગવડતા નથી કે પછી જાણી જોઈને જેમ ભૂતકાળમાં રાજકોટની અંદર કૌભાંડ થયું હતું એવા જ પ્રકારના કૌભાંડો થઈ રહ્યા છે। એ તો ખરેખર તપાસ થાય ત્યારે જ સાચો ખ્યાલ આવશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના નામે માત્ર રાજનીતિ કરે છે। ખેડૂતોને ખરેખર ન્યાય ક્યારે મળશે એ તો હવે ભગવાન જ જાણે। બિલકુલ, ઋત્વિકભાઈ, અત્યારે જે ગોડાઉનમાં આગ લાગી છે શું આપને એની પાછળ કોઈ કૌભાંડની ગંધ આવી રહી છે? શું કૌભાંડ એક કારણ છે? અત્યારે તો એવું કહેવું થોડું વહેલું જ જણાશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એવું કોઈ સ્ટ્રક્ચર નથી કે જેના આધારે ખેડૂતોનો સામાન છે સલામત રીતે રાખી શકાય। જે શંકાનો વિષય છે અત્યારે હાલના તબક્કે માત્ર એટલો છે કે સરકાર પાસે સરકારી ગોડાઉન હોવા છતાં સરકારે આ ગોડાઉનની અંદર સંગ્રહ કરવાનું કેમ વિચાર્યું અથવા કેમ ત્યાં સ્ટોરેજ કરવું પડ્યું? ખરેખર તો થાન અને ચોટીલાની વચ્ચે સરકારની પોતાની માલિકીના ગોડાઉન છે તો મગફળીનો જથ્થો તો ત્યાં સ્ટોક થવો જોઈતો હતો। સાયલા અને ચોટીલાની વચ્ચે હાઈવે ઉપર મગફળીના ગોડાઉન છે, ખરેખર તો મગફળીનો સ્ટોક ત્યાં સ્ટોર થવો જોઈતો હતો। બિલકુલ, ઋત્વિકભાઈ, આપણી સાથે અત્યારે થાનગઢના મામલતદાર પણ જોડાયેલા છે, આપ પણ જોડાયેલા રહેજો। એનઆર પટેલ સાહેબ જોડાયા છે, મામલતદાર થાનગઢના। પટેલ સાહેબ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। પટેલ સાહેબ, સૌથી મોટો સવાલ ખુદ પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા એ જ ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારે આગ લાગતી હોય તો એનું કારણ શું છે? કારણ કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવી છે અને એ ત્યાં તેનો જથ્થો હતો અને આટલો મોટા પ્રમાણમાં જથ્થો હોવા છતાં પણ ત્યાં આગ કેવી રીતે લાગી શકે? શું કોઈ સુવિધા જ ન હતી? હાલ તો શોર્ટ સર્કિટના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, પણ શું ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના એવા સાધનો ત્યાં હતા નહીં? આટલા મોટા પ્રમાણમાં જથ્થો હતો તો એના માટે કોઈ સાધનો પણ હોવા જોઈએ। પટેલ સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? હા, ના, અવાજ કપાય છે।
પટેલ સાહેબ, સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં મગફળીનો જે જથ્થો હતો પરંતુ છતાંય આગ લાગી છે, એટલે કોઈ પણ પ્રકારની જે સુવિધા હોવી જોઈએ તે ત્યાં ન હતી એવું પ્રાથમિકપણે દેખાઈ રહ્યું છે. તો શા માટે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં તેને લઈને પણ સવાલ છે. હેલો પટેલ સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? ના, અવાજ કપાય છે તમારો. શું કીધું? પટેલ સાહેબ, સવાલ એ છે કે ગોડાઉનમાં આટલા મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો હતો તો પછી શા માટે કોઈ પણ પ્રકારની એવી સુવિધા ન હતી? એટલે આ પ્રાઇવેટ ગોડાઉન છે અને પ્રાઇવેટ કંપની દ્વારા ખરીદેલો જથ્થો છે સરકારશ્રીનો. એટલે સવાલ અહીંયા એ પણ છે કે ફાયર એનઓસીના સાધન હતા કે નહીં એ પણ જાણવું છે. હા, એ હવે જોઈએ, અમે તપાસ કરીએ, કારણ કે હાલ તો આગ લાગેલી છે. હાલ આગને આપણે કાબુમાં લેવા માટે પ્રયત્નો ચાલુ છે. ઓકે પટેલ સાહેબ, સવાલ બીજો પૂર્વ ધારાસભ્યોનો એ પણ હતો કે શા માટે આ જગ્યાએ જે મગફળીનો જથ્થો છે તે મૂકવાની જરૂરિયાત ઉભી થઈ? શું? મગફળીનો જે જથ્થો છે જે ટેકાના ભાવે ખરીદ્યો છે, શા માટે આ જ જગ્યાએ જથ્થો મૂકવાની જરૂરિયાત ઉભી થઈ? જો આ જગ્યા પ્રાઇવેટ હતી તો શા માટે તેને સરકારી ગોડાઉનમાં ન મૂકવામાં આવ્યું? શા માટે ત્યાં મૂકવામાં આવ્યું? હવે એ તો મને મેડમ ખ્યાલ નથી બરાબર, કારણ કે આ અમારા લેવલે આ કાર્યવાહી નહીં થતી. જી બિલકુલ પટેલ સાહેબ, અમારી સાથે જોડાવા માટે આભાર. તો થાનગઢના મામલતદાર જોડાયા હતા અને પૂર્વ ધારાસભ્યએ પણ સવાલો ઉભા કર્યા છે કે જે આ ખાનગી જગ્યા હતી તો શા માટે મગફળીનો જે જથ્થો છે તે અહીંયા મૂકવામાં આવ્યો? એફસીઆઈના ગોડાઉનમાં આગ લાગતા જ હવે અનેક સવાલો પણ, કારણ કે મગફળીનો જે જથ્થો છે તે બળી ગયો છે અને આ જે મગફળી હતી તે ટેકાના ભાવે તેની ખરીદી કરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે અત્યારે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. શું આની પાછળ કોઈ કૌભાંડ છે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ. અને બીજી તરફ જો આટલા મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ત્યાં ઉપલબ્ધ હોય અને આગ લાગવાનો જો બનાવ સામે આવે તો તે માટે પહેલેથી ફાયર એનઓસીના સાધનો ત્યાં હતા કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે.